ઉનાળામાં શું શાક બનાવવું તેની રોજ રામાયણ થાય. બટાકા તો હાજર હોય, પણ એકલા બટાકાનું તો રોજ અનુકૂળ ના આવે. તો આજે આપણે બનાવીશું કેપ્સિકમ બટાકાનું શાક. સૌથી પહેલાં આપણે વઘારમાં રાઈ, જીરું, હિંગ અને વાટેલા શિંગદાણા અને તલ નાખીશું. શીંગ અને તલ નાખવાથી ખૂબ જ ક્રન્ચી ટેસ્ટ આવે છે. અહીં કેપ્સિકમ, બટાકા અને એક લીલું મરચું નાખી દીધું છે. તેમાં આપણે રેગ્યુલર મસાલા કરવાના છે, બહુ જ ચટપટા નથી કરવાના. ગરમીમાં જેટલા મસાલા ઓછા ખવાય એટલા સારું. તો ખાલી મરચું, મીઠું, હળદર, ધાણા જીરું નાખી હલાવી અને ઢાંકી દેવાનું છે. જો તમારે ડ્રાય શાક ખાવું હોય તો આના ઉપર ડીશ ઉપર પાણી મૂકી અને ચડવવાનું, અને જો ઢીલું શાક ખાવું હોય તો આમાં 1 કપ પાણી નાખવાનું. અહીં મેં અડધું નાનું ટામેટું અને એક સાકરનો ટુકડો નાખ્યો છે, કારણ કે અમને રસાવાળું શાક અનુકૂળ આવે છે. તો અહીં આપણું શાક વઘારીને મસાલો કરીને તૈયાર છે. હવે ઢાંકીને એને 10 મિનિટ ચડવા દઈશું. બટાકા, કેપ્સિકમ અને ટામેટાં ચડી જાય એટલે એને સર્વ કરવાનું છે. જોયું ને, એકદમ આરામથી ઇઝી રેસીપી છે અને માત્ર 2 મિનિટમાં તમે એને રેડી કરી શકો છો. તમારે ડ્રાય ખાવું હોય તો ખાઓ, રસાવાળું ખાઓ, બંને રીતે બનાવી શકે છે. શીંગ અને તલ ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે શાક. ઉનાળામાં શું શાક બનાવવું તેની રોજ રામાયણ થાય. બટાકા તો હાજર હોય, પણ એકલા બટાકાનું તો રોજ અનુકૂળ ના આવે. તો આજે આપણે બનાવીશું કેપ્સિકમ બટાકાનું શાક. સૌથી પહેલાં આપણે વઘારમાં રાઈ, જીરું, હિંગ અને વાટેલા શિંગદાણા અને તલ નાખીશું. શીંગ અને તલ નાખવાથી ખૂબ જ ક્રન્ચી ટેસ્ટ આવે છે. અહીં કેપ્સિકમ, બટાકા અને એક લીલું મરચું નાખી દીધું છે. તેમાં આપણે રેગ્યુલર મસાલા કરવાના છે, બહુ જ ચટપટા નથી કરવાના. ગરમીમાં જેટલા મસાલા ઓછા ખવાય એટલા સારું. તો ખાલી મરચું, મીઠું, હળદર, ધાણા જીરું નાખી હલાવી અને ઢાંકી દેવાનું છે. જો તમારે ડ્રાય શાક ખાવું હોય તો આના ઉપર ડીશ ઉપર પાણી મૂકી અને ચડવવાનું, અને જો ઢીલું શાક ખાવું હોય તો આમાં 1 કપ પાણી નાખવાનું. અહીં મેં અડધું નાનું ટામેટું અને એક સાકરનો ટુકડો નાખ્યો છે, કારણ કે અમને રસાવાળું શાક અનુકૂળ આવે છે. તો અહીં આપણું શાક વઘારીને મસાલો કરીને તૈયાર છે. હવે ઢાંકીને એને 10 મિનિટ ચડવા દઈશું. બટાકા, કેપ્સિકમ અને ટામેટાં ચડી જાય એટલે એને સર્વ કરવાનું છે. જોયું ને, એકદમ આરામથી ઇઝી રેસીપી છે અને માત્ર 2 મિનિટમાં તમે એને રેડી કરી શકો છો. તમારે ડ્રાય ખાવું હોય તો ખાઓ, રસાવાળું ખાઓ, બંને રીતે બનાવી શકે છે. શીંગ અને તલ ખૂબ જ સરસ લાગે છે.